પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। બાળકોએ ક્રિકેટ મેચની મજા માણી। આધોઈ ઉદયપુર ગ્રામ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ 2024નું આયોજન કરાયું। આજરોજ તારીખ 17 માર્ચ 2024ને રવિવારે આધોઈ ખાતે આધોઈ ઉદયપુર બાળ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કન્યાની કુલ 9 ટીમ તેમજ કુમારની 14 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં સંપૂર્ણ દિવસ દરમિયાન શિક્ષકોની અથાગ મહેનત દ્વારા બાળકોમાં ક્રિકેટનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। કન્યા ટુર્નામેન્ટ ફાઇનલમાં બેરા પરબ અને અઘોઈ કન્યા શાળા વચ્ચે યોજાઈ હતી, જેમાં બેરા પરાબ ટીમ વિજયી બની હતી, તેમજ કુમાર ટુર્નામેન્ટમાં આધોઈ કુમાર અને ઉદયપુર ટીમ વચ્ચે યોજાઈ હતી, જેમાં આધોઈ કુમાર ટીમ વિજયી બની હતી। છેલ્લે સમાપન સમારોહમાં બાળકોને પ્રોત્સાહક ઇનામો આપી મેન ઓફ ધ મેચ, બેસ્ટ બોલર અને બેસ્ટ બેટ્સમેન, મેન ઓફ ધ સિરીઝનો ખિતાબ આપી નવાજ્યા હતા। તેવી જ રીતે રનર્સ અપ અને ફાઇનલ્સ વિજેતા ટીમોને ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા। આમ સમગ્ર દિવસ બંને ગ્રુપની એકતા સમાન બાળકોએ પ્રોત્સાહન તેમજ ખેલદિલીની ભાવના વિકસે તે હેતુસર ક્રિકેટ ટુર્નામેન્ટ 2024નું આયોજન સંપન્ન થયું હતું, જેમાં શિક્ષકો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી। સમગ્ર ટુર્નામેન્ટના સમાપન સમારોહનું સંચાલન નિકુંજભાઈ પટેલ ગમડાવ પ્રાથમિક શાળા દ્વારા કરવામાં આવ્યું હતું। બ્યુરો ચીફ નરસિંહ મેવાડા, NN ન્યૂઝ, કચ્છ। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।